ઓકે, સવાલ નંબર 26. આકૃતિનું નિરીક્ષણ કરો અને ખૂણો પી શોધો. એબીના બમણા કરું તો આરક્યુ થઈ જાય, બીસીના બમણા કરું તો પીક્યુ થઈ જાય અને એસીના બમણા કરું તો આરપી થઈ જાય. તો સ્ટાર્ટિંગ કરીએ. બે ત્રિકોણ આપ્યા છે, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર પરથી ચલો તો એ બી ના છેદમાં આર ક્યુ, એ બીની વેલ્યુ 3.8 અને આર ક્યુની વેલ્યુ 7.6. 38 દુ 76 થાય, એટલે જો 3.8 અને છેદમાં 7.6 છે, અંશ છેદ ઉડાવું તો 1/2 આવે. ત્યાર પછી બીસીના છેદમાં પી ક્યુ, બીસી 6 અને પીક્યુ છે 12. 6/12 અંશ છેદ ઉડાવું તો 1/2 આવે. 6 દુ 12, બરાબર ને? છેદમાં 2 અંશમાં 1. એવી રીતના જ એસીના છેદમાં આરપી, એસુની વેલ્યુ 3/3 તો આરપીની વેલ્યુ 6/3. √3 ગયા, 3/6 અંશ છેદ ઉડાવું તો 1/2 થાય. તો તમે ધ્યાનથી જો કે બધાનો જવાબ 1/2, 1/2, 1/2 આવ્યો. અને આ બધી જ બાજુઓ છે. એબીના છેદમાં આર ક્યુ, બીસીના છેદમાં પી ક્યુ, એસીના છેદમાં આરપી, બધી જ બાજુ છે જે સરખી આવી છે. તો હું લખી શકું છું એબીના છેદમાં આર ક્યુ બરાબર બીસીના છેદમાં પી ક્યુ બરાબર એસીના છેદમાં આરપી. તો આના ઉપરથી આ પણ એક બાજુ છે, આ પણ એક બાજુ છે, આ પણ એક બાજુ છે. તો બા સમરૂપતા પરથી સમરૂપતા પરથી હું એવું કહી શકું કે ત્રિકોણ એ બી સી એ સમરૂપ છે ત્રિકોણ, યાદ રાખજો, ત્રિકોણ એ બી સી સમરૂપ છે ત્રિકોણ આર ક્યુ પીને. ત્રિકોણ આર ક્યુ પીને સમરૂપ થાય. યાદ રાખજો. બા સમરૂપતા પરથી ત્રિકોણ એ બી સી સમરૂપ થાય ત્રિકોણ આર ક્યુ પીને. બરાબર? આ ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ આર ક્યુ પી. ઓકે, સમરૂપ થઈ ગયું. આ તે ત્રિકોણનું નિરીક્ષણ, એટલે કે આકૃતિનું નિરીક્ષણ. અને હવે સમય આવી ગયો છે ખૂણો પી શોધવાનો. તો તમે ધ્યાનથી જોજો, આકૃતિ તરફ ધ્યાન દરેકનું. ચલો, આકૃતિ તરફ હવે જોવાનું છે બધાએ. ધ્યાન આપો. ખૂણો એ 80° છે, ખૂણો બી 60° છે, ખૂણો સી મારે શોધવાનો છે. એટલે એમ તો ખૂણો પી છે, પણ તમને ખબર હોવી જોઈએ કે બે સમરૂપ ત્રિકોણો હોય તો એના અનુરૂપ ખૂણા સમાન કહેવાય. એટલે કે ખૂણો સી અને ખૂણો પી
આ બંને ખૂણા એકબીજાના અનુરૂપ ખૂણા કહેવાય. તો જો મને ખૂણો સી મળી જાય તો ખૂણો સી એટલે મારા માટે ખૂણો પી કહી જાય. ખૂણો સી મને મળી જાય તો મારા માટે ખૂણો પી થઈ જશે. સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા હોય? સરખા. એટલે ખૂણો સી બરાબર ખૂણો પી મને મળી જશે. ચલો તો ધ્યાનથી જોજો. હું પહેલાં સી શોધી નાખું, ખૂણો સી. તો ત્રિકોણના પહેલે ટાઇટલ આપી દેવાનું કે ત્રિકોણ એ બી સી પરથી અહીંયા લખી દેવાનું. ત્રિકોણ એ બી સી પરથી ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ. ચલો તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. ખૂણા એની વેલ્યુ 80 અંશ, ખૂણા બીની વેલ્યુ 60 અંશ. ખૂણો સી શોધવાનો છે બરાબર 180. 80 વત્તા 60 કરું તો 140 અંશ વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. આ 140 અંશ જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય. ખૂણો સી બરાબર 180. 140 જમણી બાજુ પર જાય તો માઇનસ 140. તો ખૂણો સી બરાબર થઈ જાય ખૂણો સી બરાબર તમને મળી જાય 40 અંશ. ઓકે. અને હવે લખવાનું કે ખૂણો પી બરાબર ખૂણો સી કૌંસમાં લખી દેવાનું. કૌંસમાં લખી દેવાનું કે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય છે. સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. તો માટે ખૂણો પી બરાબર, બોલો ખૂણો સીની વેલ્યુ કેટલી મળી? 40 અંશ. તો એ લખી દેવાનું ખૂણો પી બરાબર 40 અંશ. તો આ રીતના તમારે આ દાખલો ગણવાનો. ઓકે. યાદ રાખજો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આર ક્યુ પી થાય. ઓકે. ચલો ત્યાર પછીનો દાખલો 27મો. ચલો બિંદુ એક્સ વાય એ બિંદુઓ 7 અને 1 અને 3 અને 5થી સમાન અંતર પર છે. સમાન અંતરનો કોન્સેપ્ટ આવ્યો, યાદ રાખવાનું. આકૃતિ દોરું છું, ધ્યાનથી જોજો. ચલો તમને જ બિંદુઓ આપેલા છે. જો બિંદુ ઓ કહીને તો રેખા પરના બિંદુ બરાબર, અને ઓનલી સિંગલ બિંદુ આપે તો એ બિંદુ તમારો એક્ઝેક્ટ વચ્ચે આવે. તો બિંદુઓ એ બિંદુ એટલે 7 અને 1, એ બિંદુ એટલે 7 અને 1 અને બી બિંદુ એટલે 3 અને 5. યાદ રાખજો જો બિંદુઓ કહે તો એના પછીના જે બે બિંદુ આપે એ રેખા પરના બિંદુ બરાબર. એટલે એ બિંદુ 7 અને 1 અને બી બિંદુ 3 અને 5. અને ત્યાર પછી
આ જે તમને બિંદુ આપ્યો છે એ XY બિંદુ, યાદ રાખજો, આ જે બિંદુ તમને આપે છે XY એ આ બંને બિંદુથી કેવા અંતર પર છે? સમાન અંતર પર છે. કેવા અંતર પર છે? સમાન અંતર પર. તો A અને B થી કોઈ બિંદુ સમાન અંતર પર હોય તો એ બિંદુ ક્યાં આવે? તો કે AB ની વચ્ચે આવે એક્ઝેક્ટ. તો AB ની વચ્ચે આવે તો એને નામ આપી દઉં છું P બિંદુ. લઈ લઈએ X અને Y. ઓકે, યાદ રાખજો A અને B થી સમાન અંતર પર આ બિંદુ આવેલું છે. તો A અને B ની એક્ઝેક્ટ વચ્ચે P બિંદુ આવી જશે. ચલો, હવે સમાન અંતર એટલે A થી P નું અંતર અને P થી B નું અંતર સમાન થઈ ગયું. તો બસ દાખલો અહીંયાથી સ્ટાર્ટ થશે. સૂત્ર બનશે તમારું AP બરાબર PB. યાદ રાખજો, A થી P નું અંતર સમાન, P થી B નું અંતર સમાન, એટલે AP બરાબર PB. ચલો, AP બરાબર PB આવી ગયું. હવે મારા પાસે અંતર સૂત્ર વાપરવાનું છે. તો મારું અંતર સૂત્ર સ્ક્વેર સ્વરૂપમાં છે, બરાબર, વર્ગના સ્વરૂપમાં. તો હું શું કરીશ? બંને બાજુ વર્ગ કરતા, ચલો બંને બાજુ વર્ગ કરતા, તો પદ બનશે મારું AP નો વર્ગ બરાબર PB નો વર્ગ. ચાલો, સૌથી પહેલાં AP બિંદુ માટે AP 7 અને 1 અને P બિંદુ X અને Y છે, બરાબર. તો આ મારા માટે X1, આ Y1, આ મારા માટે X2, આ મારા માટે Y2. એટલે X1 ની વેલ્યુ 7, Y1 ની વેલ્યુ 1, X2 ની વેલ્યુ X, Y2 ની વેલ્યુ Y. એવી રીતના જ PB બિંદુ માટે P બિંદુ XY છે અને B બિંદુ 3 અને 5 છે. તો આ X મારા માટે થઈ જશે X1, Y થઈ જશે મારા માટે Y1, 3 થઈ જશે મારા માટે X2, 5 થઈ જશે મારા માટે Y2. ચલો, AP નો વર્ગ બરાબર PB નો વર્ગ. અંતર સૂત્ર વાપરવાનું છે આપણે. તો AP નો વર્ગનું અંતર સૂત્ર વાપરીએ તો X1 માઇનસ X2 આખાની 2 ઘાત બરાબર, સોરી, X1 વત્તા X1 માઇનસ X2 આખાનો વર્ગ વત્તા Y1 માઇનસ Y2 આખાનો વર્ગ બરાબર PB સ્ક્વેર માટે પણ સેમ સૂત્ર X1 માઇનસ X2 આખાનો વર્ગ વત્તા Y1 માઇનસ Y2 આખાનો વર્ગ. ચલો, AP નો વર્ગ બરાબર PB ના વર્ગનો સૂત્ર X1 માઇનસ X2 આખાનો વર્ગ વત્તા Y1 માઇનસ Y2 આખાનો વર્ગ બરાબર PB સ્ક્વેર માટે પણ સેમ X1 માઇનસ X2 આખાનો વર્ગ વત્તા Y1 માઇનસ Y2 આખાનો વર્ગ. ચલો, AP માટેની વેલ્યુ મૂકું છું. X1 ની વેલ્યુ 7, X2X આખાનો વર્ગ, Y1 ની વેલ્યુ 1, Y2 ની વેલ્યુ Y આખાનો વર્ગ. ચલો, PB બિંદુ માટે X1 ની વેલ્યુ X માઇનસ X2 ની વેલ્યુ 3 આખાનો વર્ગ વત્તા Y1 ની વેલ્યુ Y માઇનસ Y2 ની વેલ્યુ 5 આખાનો વર્ગ. ચલો, નિત્યસમ વાપરવાનું. બધામાં જ એક જ નિત્યસમ લાગવાનો છે અને એ નિત્યસમ છે A માઇનસ B આખાનો વર્ગ બરાબર A નો વર્ગ માઇનસમાં 2AB પ્લસ B નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરીશું. તો ચલો, ડાયરેક્ટ જ નિત્યસમ મૂકું છું.
7નો વર્ગ 49 માઇનસ 7 દુ 14, 14 ગુણ્યા એક્સ એટલે 14x વત્તા એક્સનો વર્ગ x સ્ક્વેર વત્તા 1નો વર્ગ 1 માઇનસ 2 એકા 2, 2 ગુણ્યા વાય એટલે 2y વત્તા વાયનો વર્ગ y સ્ક્વેર એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર માઇનસ 3 દુ 6, 6 ગુણ્યા એક્સ એટલે 6x વત્તા 3નો વર્ગ 9 વત્તા વાયનો વર્ગ વાય સ્ક્વેર માઇનસ 5 દુ 10, 10 ગુણ્યા વાય એટલે 10y વત્તા 5નો વર્ગ 25. ચલો સરખું પદ હોય તો ઉડાવી નાખો. એક્સનો વર્ગ પ્લસમાં છે, એક્સનો વર્ગ પ્લસમાં છે, ઉડી ગયો. પ્લસ વાય સ્ક્વેર ગયા. તો હવે તમારી પાસે બચ્યું 49 માઇનસમાં 14x વત્તા 1 માઇનસમાં 2y બરાબર માઇનસમાં 6x વત્તા 9 માઇનસમાં 10y વત્તા 25. 49 વત્તા 1 50 માઇનસમાં 14x માઇનસમાં 2y માઇનસ 6x માઇનસમાં 10y 25 અને 9 થઈ જશે +34. ચલો હવે બહુ સિમ્પલ કરવાનું છે. -6x ને લાવી દો ડાબી બાજુ પર એટલે +6x થઈ જાય. -10y ને લાવી દો ડાબી બાજુ પર એટલે +10y થઈ જશે. અને આ 50 છે એને લઈ જાઓ જમણી બાજુ પર તો -50 થઈ જાય. તો ચલો પદ બનાવું છું. -14x -2y +6x +10y બરાબર 34 -50. ચલો -14x વત્તા 6x બની જશે -8x -2y +10y બની જશે +8y. 34માંથી 50 જાય તો આવશે -16. જો આ પ્રથમ પદ માઇનસમાં છે, આમાં હું માઇનસને છે ને કોમન કાઢીશ એટલે કે કાઉન્સની બહાર. તો માઇનસને જો હું કાઉન્સની બહાર કાઢું તો પદ મારું બનશે માઇનસની સાથે એક કામ કરો, 8ને પણ કોમન કાઢો. જો 8 પણ તો છે જ ને કોમનમાં, એટલે આપણે -8ને કોમન કાઢવાનું. બરાબર, તમે જોશો તો 8 પણ કોમન જ છે. તો -8ને કોમન કાઢું છું તો કાઉન્સમાં x બોલો માઇનસ પ્લસ માઇનસ આ 8 તમારો બહાર આવી ગયો, કોમન કાઢી દીધો છે, બરાબર -16. તો x -y બરાબર આ જે -8 છે એ 16ના છેદમાં ચાલ્યા જાય. તો -16ના છેદમાં -8 માઇનસ માઇનસ ગયા, 8 દુ 16. તો ફાઇનલ આન્સર તમારો આવશે x -y બરાબર 2. યાદ રાખજો, માઇનસ માઇનસ ઉડી જાય, 8 દુ 16. તો y બરાબર તમારું જે x અને y વચ્ચેનું સંબંધ કીધું છે, સંબંધ આવે એટલે સમીકરણ બને. તો જવાબ આવે x -y બરાબર 2. તો આ છે તમારો જવાબ. નંબર 28 એ બિંદુ
6 અને 5 અને બી બિંદુ માઇનસમાં 4 અને 3. ચલો વાય એક્સ પરનું બિંદુ કીધું હોય તો એ વચ્ચે જ આવશે, કેમ કે રકમમાં જો કીધું છે સમાન અંતરે કોઈ બિંદુ હોય તો એ વચ્ચે મૂકી દેવાનું. બરાબર. હવે ધ્યાન રાખજો, તમને વાય એક્સ પરનું બિંદુ શોધવા કીધું છે, રાઈટ? તો વાય એક્સ પરના બિંદુ માટે એનો એક્સ યામ શું થઈ જાય? 0 થઈ જાય. અને વાય યામ શું થઈ જાય? વાય જ રહેશે. ઓકે. તો વાય એક્સ પરના બિંદુ માટે એક્સ યામ 0, વાય યામ વાય રહેશે. તો ચલો સમાન અંતર પરનું જે પી બિંદુ છે, જે વાય એક્સ પરનું બિંદુ કહેવાય છે, તો એમાં એક્સ યામ 0 અને વાય યામ વાય જ રહેવાનો. ચાલો, તો હવે અગેન સમાન અંતરે આવેલ હોય તેવું કીધું છે. તો સમાન અંતર પરનું બિંદુ આપણે પી લીધું છે, તો એથી પીનું અંતર સમાન થઈ ગયું અને પીથી બીનું અંતર સમાન, એટલે કે એપી બરાબર પીબી થઈ ગયું. યાદ રાખજો, એપી બરાબર પીબી, બંને બિંદુ એકબીજાને સમાન થઈ ગયા. તો લખી દઉં છું એપી બરાબર પીબી. જેમ આગળ સૂત્ર વાપરેલું એવી રીતના આમાં પણ. ચલો બંને બાજુ વર્ગ કરતા. તો એપી સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર. ચલો અંતર સૂત્ર બંને માટે x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ બરાબર પીબી માટે પણ સેમ x1 માઇનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઇનસ y2 આખાનો વર્ગ. ચલો પહેલાં એપી બિંદુ માટેની વાત કરું. એપી એ બિંદુ 6 અને 5 છે અને પી બિંદુ છે 0 અને વાય. તો આ છે x1 6, y1 5, x2 0, y2 y. એવી રીતના જ પીબી બિંદુ માટે પ્રોસેસ એની એ જ રાખવાની, કોઈ ચેન્જ કરવાની નહીં. ચલો x1ની વેલ્યુ 0, y1ની વેલ્યુ y, x2ની વેલ્યુ -4, y2ની વેલ્યુ 3. ચલો કિંમત મૂકી દઈએ. x1 6 માઇનસ x2 0 આખાનો વર્ગ વત્તા y1 5 માઇનસ y2 y આખાનો વર્ગ. ચલો x1ની વેલ્યુ 0 માઇનસ x2 તમારો માઇનસમાં છે, તો કૌંસમાં -4 કૌંસ પૂરો આખાનો વર્ગ વત્તા y1ની વેલ્યુ y માઇનસ y2ની વેલ્યુ 3. ચલો જ્યાં વચ્ચે માઇનસ છે, પહેલાં એક કામ કરું, હજુ સાદુરૂપ આપી દઉં છું. 6માંથી 0 જાય તો 6 આખાનો વર્ગ. અહીંયા 5 માઇનસ વાય આખાનો વર્ગ બને. હવે ડાયરેક્ટ જ લખું છું. 0 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, માઇનસ માઇનસ શું થઈ ગયા? પ્લસ. તો 0 વત્તા 4 શું થઈ જાય? 4 આખાનો વર્ગ વત્તા વાય માઇનસ 3 આખાનો વર્ગ. આ પદમાં સમજાયું ને? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 0 વત્તા 4 એટલે 4 થઈ જાય. ચલો વચ્ચે માઇનસ છે, અહીંયા અગેન નિત્યસમ તમારે એ માઇનસ બી આખાના વર્ગનો નિત્યસમ વાપરવાનો. નિત્યસમ એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર.
ચલો 6 નો વર્ગ 36. ડાયરેક્ટ નિત્યસમ વાપરું છું. 5નો વર્ગ 25 માઇનસ 5 દુ 10, 10 ગુણ્યા વાય એટલે 10y વત્તા વાયનો વર્ગ વાય સ્ક્વેર. ચલો 4નો વર્ગ 16 વત્તા વાયનો વર્ગ વાય સ્ક્વેર માઇનસ 3 દુ 6, 6 ગુણ્યા વાય એટલે 6y વત્તા 3નો વર્ગ 9. ચલો પોઝિટિવ વાય સ્ક્વેર ગયા. ઓકે, ચલો સાદુરૂપ આપી દઉં છું. 36 વત્તા 25 કરો કેટલા થઈ જાય? 61 માઇનસ 10y. ચલો 36 અને 9 સોરી 16 અને 9 કેટલા થાય? 16 અને 9 થઈ જાય તમારા 25 માઇનસ 6y. 16 અને 9 25 થઈ ગયા માઇનસ 6y. ચલો માઇનસ 6y ને લાવી દો ડાબી બાજુ પર અને પ્લસ 61 ને લઈ જાઓ જમણી બાજુ પર. માઇનસ 10y પ્લસ 6y. 25 61 જમણી બાજુ પર જાય તો માઇનસ 61 માઇનસ 10y વત્તા 6y માઇનસમાં 4y. 25માંથી 61 જાય તો બાદ બાકી કરો તો નાનામાંથી મોટી સંખ્યા બાદ થાય તો માઇનસમાં 11માંથી 5 જાય તો 6, 5માંથી 2 જાય તો 3, તો માઇનસ 36 આવ્યા. બંને બાજુ પરથી માઇનસ માઇનસ ઉડી ગયા. y બરાબર 36 ગુણાકારનો 4 છેદમાં જાય 9 ચોક 36. તો y બરાબર તમને મળી ગયા 9. y બરાબર કેટલા મળ્યા? 9. અને યાદ રાખજો તમારે y એક્સ પરનું બિંદુ કીધું છે રાઈટ. તો y એક્સ પરનું બિંદુ એટલે તમારો y બરાબર 9 મળ્યો. તો છેલ્લે બિંદુ કીધું હોય તો બિંદુ યામના સ્વરૂપમાં લખવું પડે. તો બિંદુ P કાઉન્સમાં x યામ 0 અને y યામ કેટલો મળ્યો? 9. તો જવાબ બને તમારો કાઉન્સમાં 0 અલ્પવિરામ 9. x યામ 0 y યામ 9. નંબર 29. ચલો વિભાજન કરતા બિંદુનું યામ એટલે વિભાજનનું સૂત્ર વાપરવાનું. ચલો 2 બિંદુઓ આપ્યા છે. એમાં પહેલો બિંદુ જે છે 4 અને -3 એ તમારો એ બિંદુ અને બીજું બિંદુ 8 અને 5 છે એ તમારો બી બિંદુ. ચલો 4 તમારું x1 -3 તમારું y1, 8 તમારું x2, 5 તમારું y2. ગુણોત્તરમાં m1ની વેલ્યુ 3 મૂકવાની અને m2ની વેલ્યુ 1 મૂકવાની. ચલો વિભાજન કરતા બિંદુનું યામનું સૂત્ર તો P કાઉન્સમાં xy બરાબર સૂત્ર તમારું m1x2 વત્તા m2x1 છેદમાં m1 વત્તા m2 અલ્પવિરામ m1y2 વત્તા m2y1 છેદમાં m1 વત્તા m2. તો P કાઉન્સમાં xy બરાબર m1ની વેલ્યુ 3 કાઉન્સમાં x2ની વેલ્યુ 8 m2ની વેલ્યુ 1
કૌંસમાં x1ની વેલ્યુ 4 છેદમાં m1 3 વત્તા m2 1 અલ્પવિરામ m1 3 કૌંસમાં y2ની વેલ્યુ 5 વત્તા m2 1 કૌંસમાં y1ની વેલ્યુ -3 છેદમાં m1 3 વત્તા m2 1 કિંમત મૂકો, એકવાર ચેક કરી લેવાનું. m1 3 x2 8 m1 1 x1 4 m1 m2 3 વત્તા 1 m1 3 y2 5 વત્તા m2 1 y1 -3 છેદમાં 3 વત્તા 1. ચલો બરાબર છે. તો p કૌંસમાં xy બરાબર 8 × 24 4 × 4 3 વત્તા 1 4 3 × 5 15 પ્લસ માઇનસ માઇનસ 3 × 3 3 વત્તા 1 4. તો p કૌંસમાં xy 24 અને 4 28 છેદમાં 4 15માંથી 3 જાય તો 12 છેદમાં 4 7 ચોક 28 અને 4 તાલી 12. તો p કૌંસમાં x અલ્પવિરામ y બરાબર જવાબ 7 અલ્પવિરામ 3. તો આ તમને વિભાજન બિંદુના યામ મળ્યા 7 અને 3. ત્યાર પછી 30મો સવાલ. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણના શિરાબિંદુ તમને કહે તો યાદ રાખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ટોપિક આવે. પહેલાં અહીંયા ચતુષ્કોણ દોરી દઉં છું. યાદ રાખવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એના વિકર્ણો સરખા ન હોય, પણ વિકર્ણોના મધ્ય બિંદુ જે હોય ને એ સરખા હોય. સ્ટેટમેન્ટ લખી દેવાનું પહેલેથી જ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેના વિકર્ણો સરખા ન હોય, પરંતુ વિકર્ણોના મધ્યબિંદુ સરખા હોય. યાદ રાખજો, સમાંતર બાજુ ચતુષ્કોણમાં તેના વિકર્ણો સરખા ન હોય, પણ વિકર્ણોના જે મધ્યબિંદુ હોય તે કેવા હોય? સરખા હોય. તો સૂત્ર તમારું બને વિકર્ણ એસીનું મધ્યબિંદુ બરાબર વિકર્ણ બીડીનું મધ્યબિંદુ. વિકર્ણ એસીનું મધ્યબિંદુ બરાબર વિકર્ણ બીડીનું મધ્યબિંદુ. ચાલો, તો સૌથી પહેલાં એસી બિંદુ માટેના બિંદુ લઈ લઈએ. એસી છે એટલે કે એ બિંદુ 6 અને 1 અને સી બિંદુ છે 9 અને 4. તો યાદ રાખવાનું x1ની વેલ્યુ 6,
y1ની વેલ્યુ 1, સી બિંદુ માટે x2ની વેલ્યુ 9, y2ની વેલ્યુ 4. એવી રીતના જ બીડી બિંદુ માટે પણ બી બિંદુ 8 અને 2, ડી બિંદુ પી અને 3. ચલો બી બિંદુમાં x1 બરાબર 8, y1 બરાબર 2, x2 બરાબર પી અને y2 બરાબર 3. ચલો મધ્ય બિંદુનું સૂત્ર મૂકી દેવાનું બંને બાજુ પર. તો x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ, y1 વત્તા y2 આખાના છેદમાં 2 બરાબર. બીડી માટે પણ સેમ સૂત્ર, x1 વત્તા x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ, y1 વત્તા y2 આખાના છેદમાં 2. ચલો એસીના બિંદુ પહેલાં મૂકી દઈએ. તો x1 6 વત્તા x2 9 છેદમાં 2 અને y1 1 વત્તા y2 4 છેદમાં 2 બરાબર. x1ની વેલ્યુ બીડી બિંદુ માટે x1 8 વત્તા x2 પી છેદમાં 2, y1 2 વત્તા y2 3 છેદમાં 2. હવે થોડુંક છે ને મગજ વાપરવાનું. તમને અહીંયા કીધું છે પીની કિંમત શોધો, રાઈટ? તો પીની કિંમત શોધવા માટે તમે મને કહો, જે તમારો આ પી છે એ કયા યામ પર છે? એક્સ યામ પર છે. જે તમારો આ પી છે, આ યામ કયો યામ કહેવાય? એક્સ યામ કહેવાય. તો તમારે એક્સ યામને એક્સ યામ સાથે સરખાવવાનું. સમજાય છે મારી વાત? અહીંયા માત્ર પી બિંદુની કિંમત જ શોધવા કીધી છે, બરાબર? તો પી બિંદુ એક્સ યામ પર છે, તો યાદ રાખવાનું એક્સ યામને એક્સ યામ સાથે સરખાવો. તો 6 વત્તા 9 છેદમાં 2 બરાબર 8 વત્તા પી છેદમાં 2. બોલો, એક્સ યામને એક્સ યામ સાથે સરખાવી દીધું, કેમ કે આપણને ઓનલી પીની કિંમત જ કીધી છે ને. તો પી તમારો એક્સ યામ પર છે, તો એક્સ યામને એક્સ યામ સાથે સરખાવી દો. ચલો છેદના 2 2 ગયા. 9 અને 6 કેટલા? 15 બરાબર 8 વત્તા પી. +8 ડાબી બાજુ પર જાય તો -8 થઈ જાય. 15 - 8 બરાબર પી. તો પી બરાબર 15માંથી 8 જાય તો કેટલા વધે? 7. તો પીની વેલ્યુ તમને કેટલી મળી ગઈ? 7 મળી ગઈ. ઓકે. તો પી બરાબર 7 આ તમારો જવાબ. તો ચલો 25 થી 30ના સવાલ પણ પતી ગયા. ઓકે.